નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત. કલાલ પટેલે કહ્યું કે હમણાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે, તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવશે. મધ્યમ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 25 જૂનથી વરસાદ મધ્યપ્રદેશના ભાગો સુધી આવરી લેવાની શક્યતા રહેશે. 26 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાંથી ભારેખમ વરસાદનું વહન આવતા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ થઈ શકે છે. કેટલાક ભાગો જળબંબાકાર બની શકે છે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કાવેરી નદીમાં કે તાપી નદીમાં જળતર વધવાની શક્યતા છે. ચડોતરથી ગઢ જવાના રસ્તા પર આવેલા ઓવરબ્રિજની એક બાજુનો સર્વિસ રોડ વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયો છે. આ રસ્તો 20થી વધુ ગામોને પાટણ સાથે જોડે છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચડોતર ગામથી ગઢ તરફ જવાના રસ્તા પર ચડોતરથી થોડા અંતરે થોડા સમય પહેલા એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જે રોડ પાટણ સુધી અનેક ગામડાઓમાં થઈને પસાર થાય છે. આ રોડ પર આજુબાજુના પાલનપુર તાલુકાના 20થી વધુ ગામના લોકો પણ અવર જવર કરે છે. પાલનપુરમાં રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથજી રવિવારે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મોસાળમાં પધાર્યા હતા, જ્યાં સ્વાગત કરાયું હતું. અહીં ભગવાન 5 દિવસ રહેશે. દરરોજ ભોજન પ્રસાદ સહિત ભજન સત્સંગના કાર્યક્રમો થશે. પાલનપુરમાં આગામી શુક્રવારે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે, જેની શ્રીરામ સેવા સમિતિ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન 5 દિવસ પહેલા જ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મોસાળમાં પધાર્યા હતા. ભટ તાલુકાના રૂની ગામની ચલાદર મેસપુરા થઈને ચાત્રા ગામને સાંકળતા માર્ગની સાઈડમાં બાવળોની ઝાડી વધી ગઈ છે. વળાંકમાં સામેથી આવતું વાહન જોઈ શકાતું ન હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તેમજ રોડ ઉપર પણ ખાડા પડી ગયા છે. ત્યારે બાવળની ઝાડીનું કટિંગ કરી રોડના ખાડા પૂરી કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે. દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ. BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો. તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર. યાત્રાધામમાં મોબાઈલ સ્નેચિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. રબારીવાસમાં આવેલા અપેશ્વર મહાદેવ મંદિર પાસે રાત્રે બનેલી ઘટનામાં 3 બાઇક સવારોએ મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ ભાગી રહેલા આરોપીને ગબ્બર વિસ્તારના સ્થાનિક લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. 3 આરોપીઓમાંથી 2 ફરાર થવામાં સફળ રહ્યા, જ્યારે એક આરોપીને લોકોએ પકડી પાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં અષાઢી બીજની રથયાત્રા પહેલા નાઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને મામાના ઘરે મૂકવામાં આવ્યા હતા. આદેશ મંદિર ખાતે ભગવાન મોસાળમાં રોકાયા હતા. વારાહી તાલુકા પંચાયતના વિભાગની IRD શાખાની વર્ષોથી છત જર્જરિત હોવાથી સોમવારે અચાનક છતનો કાટમાળ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. હિસાબી શાખાના કર્મચારીનો સતર્કતા વાપરી બહાર દોડી જતા આ બાદ બચાવ થયો હતો. વારાહીમાં વર્ષો જૂની પંચાયતની બિલ્ડિંગમાં આવેલા જર્જરિત ભવનમાં IRD શાખાના કર્મચારીઓ છેલ્લા 7 થી 8 વર્ષથી બેસે છે. શાખાનું ભવન જોખમી હોવાથી ભયમાં કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. સોમવારે રાબેતા મુજબ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક જ છતમાંથી થોડો ભાગ ખરતા કર્મચારીઓ બહાર દોડી જતા થોડી જ વારમાં ઉપરથી કાટમાળ ટેબલ પર પડ્યો હતો. ડીસા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતાં ડીસા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરાઈ. ડીસા આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં
બગીચા સર્કલ અને ફુવારા સર્કલ પાસે ફટાકડા ફોડી આતિશબાજી કરી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિસાવદરની જીત એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને વિસાવદરની જનતાની જીત છે. આજે વિસાવદર વિધાનસભાની જીત છે અને ભવિષ્યમાં ગુજરાતની તમામ વિધાનસભા જીતીને સરકાર બનાવીશું. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી જિલ્લા બનાસકાંઠાના ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપીને મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ માણેકપુરા ખાતે સર્વે નંબર 390ની અંદર 10,000 ચોરસ મીટર જમીન સરકારી માધ્યમિક શાળાના બાંધકામ અને રમતગમતના મેદાન માટે ફાળવવાની મંજૂરી આપી છે. તેમજ મુખ્યમંત્રી દ્વારા જમીન ફાળવતા અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ માધ્યમિક શાળાનું બાંધકામ કરાશે, જેથી આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના ગામમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગામ લોકોમાં આનંદની લાગણી છે અને તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સૂકી ભઠ્ઠ રહેલી ઉમરદશી નદીમાં 2017 બાદ અચાનક નવા નીર આવ્યા હતા. ધાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં નવા નીર આવતા ખેડૂતોને લાભ થશે. પાલનપુરની ઉમરદશી નદી આસપાસના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ઉમરદશી નદીના કાંઠે અંદાજિત 100થી વધુ ગામડાઓ આવેલા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે ઉમરદશી નદીમાં નવા નીર આવવાથી આસપાસના ગામડાઓમાં રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. ત્યારે પાલનપુરના ધારાસભ્ય, પાલિકાની પૂર્વ યુવા મોરચાના સરકારી અગ્રણી, પૂર્વ સરપંચ સહિતના અગ્રણીઓએ ઉમરદશીમાં આવેલા નીરના વધામણા કર્યા હતા. જોકે વર્ષો બાદ ઉમરદશી ખળખળ વહેતી થતાં લોકોનો નદી જોવા ભારે ઘસારો જોવા મળ્યો હતો.